चलो भाई હવે આગળ ડાયપોલની વિષુરેખા પર જો ભાઈ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળ્યું અહીંયા E અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2kp r upon r square minus a square નો square into caret p અને સરતી સૂત્ર પણ મેળવ્યું ડાયપોલની અક્ષ પર 2kp by r cube caret p પણ ક્યારે જ્યારે r is greater than a હોય ત્યારે હવે વાત કરીએ ડાયપોલની વિષુરેખા પર ચલો ભાઈ ડાયપોલની વિષુરેખા પર વિદ્યુત ક્ષેત્ર જો ભાઈ અહીંયા આપણે ડાયપોલ પહેલા તો દર્શાવી દઈએ ભાઈ આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ આ મધ્ય બિંદુ ઓ आ ए बिंदु आ बी बिंदु ओके आ डायपोल नी विषुरेखा है आ डायपोल नी विषुरेखा पर आपणे मध्य बिंदु थी आर अंतरे रहेला बिंदु पी आगळ आ बिंदु पी छे त्यां विद्युत क्षेत्रनी चर्चा करवी छे जो अहीं आगळ आ विषुरेखा ने समावतुं एक समतल दોરવું હોય તો દોરી શકાય જો હું અહીં આગળ એને સમાવતું એક સમતલ દોરું છું ના દોરો તો ચાલે જરૂરી નથી આ તો તમને ખ્યાલ આવે તે પૂરતું દોરેલું છે આ સમતલ દર્શાવેલું છે આ વિષુ રેખાને સમાવતું સમતલ આ રીતે છે ઓકે હવે બિંદુ પી આગળ આપણે ચર્ચા કરવાની છે એટલે ત્યાં આગળ એકમ ધન વીજભાર વિચારી લો ચલો આ એકમ ધન વીજભાર છે અહીંયા આગળ ચલો સૌપ્રથમ પ્લસ ક્યુ ને કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા લખીએ ઈ प्लस क्यू भाई कितना अंतरे है तो प्लस क्यू थी बोलो ये आटला अंतरे कहवाय भाई आ अंतर शू थशे जो आ माइनस क्यू ने प्लस क्यू वच्चेनुं अंतर 2 ए आ मध्य बिंदु ओ थी जोईए तो आ अंतर ए आ काटखूणो छे जो भाई आटलू अंतर आर है ओपी अंतर आर है ओए अंतर ए है तो बोलो एपी अंतर शू थशे रूट आर स्क्वायर प्लस ए स्क्वायर फरीदी रूट आर स्क्वायर प्लस ए स्क्वायर यस पाइथागोरस नो उपयोग कर्यो आपणे रूट आर स्क्वायर प्लस ए स्क्वेर कदाच आ बरोबर देखाशे नहीं એટલે એને જરા હું બીજી રીતે લખું आंतर છે रूट आर स्क्वेर प्लस ए स्क्वेर चलो तो અહીંયા આગળ प्लस क्यू ने कारणे विद्युत क्षेत्र કેટલું થશે ભાઈ प्लस क्यू ने कारणे विद्युत क्षेत्र प्लस क्यू थी
रूट आर स्क्वेर प्लस ए स्क्वेर अंतरे रहेला बिंदु पी आगळ जग्या जोई छे नीचे लखी प्लस क्यू थी रूट आर स्क्वेर प्लस ए स्क्वेर अंतरे रहेला बिंदु पी आगळ प्लस क्यू ने कारणे विद्युत क्षेत्र चलो કેટલો થશે વિદ્યુત ક્ષેત્ર તો કે E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ભાઈ આપણને સૂત્ર ખબર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર એટલે કે ક્યુ અપોન ભાઈ અંતર છે રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનો વર્ગ એટલે રૂટ જતો રહેશે आर स्क्वेर प्लस ए स्क्वेर बोलो भाई क्लियर छो के क्यू अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर ओके एनी दिशा कई तो के आ धन वीजभार ने आ पण धन धन वच्चे अपाकर्षी बळ એટલે दूर जती दिशामां એટલે एपी ની દિશાથી दूर आ થશે એની દિશા आ ई प्लस क्यू बोलो क्लियर छो भाई बोलो भाई प्लस क्यू ने कारणे क्लियर हाँ सर ओके तो चलो હવે माइनस क्यू ने कारणे विचारीए आ माइनस क्यू चलो माइनस क्यू थी मने अंतर को કેટલું છે माइनस क्यू थी बिंदु पी નું અંતર કેટલું છે બોલો रूट आर स्क्वेर प्लस यस એટલું જ અંતર રહેશે અંતર નહીં બદલાય કેમ આ પણ a છે ને આ પણ r છે એટલે આનું આ જ રહેશે રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો આપણે ડાયરેક્ટ આની આ જ વસ્તુ લખી નાખીએ માઈનસ q થી રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અંતરે बिंदु P आगळ माइनस क्यू ने कारणे विद्युत क्षेत्र નું માન E माइनस क्यू बोलो કેટલું થશે बोलो ये विद्युत क्षेत्र કેટલું થવાનું बोलो भाई माइनस क्यू ने कारणे बिंदु पी आगे विद्युत क्षेत्र કેટલું के क्यू अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर परफेक्ट જેટલું E પ્લસ ક્યુ છે એનું એ જ કે ક્યુ अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर केम सूत्र तो એ જ છે કે ક્યુ अपॉन आर स्क्वेर મૂલ્ય લખવાનું છે એટલે માઈનસ ક્યુ તો આવશે ને એટલે માઈનસ નહીં આવે એટલે કે ક્યુ અને અંતર હતું રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનો વર્ગ એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર દિશા ભાઈ આ માઇનસ વીજભાર છે માઇનસ ક્યુ અને આ પ્લસ ધન વીજભાર છે બોલો ભાઈ આ માઇનસ ક્યુ અને પ્લસ વચ્ચે આકર્ષી બળ લાગે ભાઈ આકર્ષી બળ લાગે માટે આ દિશામાં આ ઈ માઇનસ ક્યુ ની દિશા થઈ E माइनस क्यू ની દિશા મળી ગઈ ધારી લો કે આ ખૂણો A થી P ખૂણો થીટા છે ધારી લો તો મને કહો તો PB સાથે બનેલો આ ખૂણો કેટલો થશે અને કેમ જો આ ખૂણો થીટા હોય તો આ કેટલો થાય
થીટા થશે. યસ, થીટા થશે. કેમ? તો કે આપણે જાણીએ છીએ કે બધું જ સિમેટ્રી છે. જુઓ, એકરૂપ ત્રિકોણ થઈ જાય, બંનેમાં આર કોમન, આ બંને બાજુઓના મૂલ્યો √r² + a², આ મૂલ્ય a, આ કાટખૂણો તો આ પણ કાટખૂણો, માટે બંને એકરૂપ ત્રિકોણ છે, એટલે આ થીટા તો આ પણ થીટા થશે. ઓકે, હવે જુઓ તો આ AB, તો અહીંયા મેં આ AB દોરી દીધી, AB ને સમાંતર રેખા. આ ખૂણો થીટા તો આ પણ થીટા, આ થીટા માટે આ પણ થીટા, બંને સમાંતર રેખાઓની આ છેદિકા કહેવાય. તો બોલો, E + Q ના ઘટકો તમે પાડી શકો? E + Q ના ઘટકો પડશે. જો આ E + Q ના ખૂણાની પાસેની બાજુ છે, પાસે એટલે cos, એટલે E + Q cos θ, અને આ સામેનો ઘટક થયો E + Q sin θ. બોલો, સદિશ E + Q ના ઘટકો ખ્યાલ આવ્યા છે ભાઈ? સદિશ E + Q ના મેં બે ઘટક પાડ્યા, E + Q cos θ, ખૂણાને અડીને છે માટે પાસે એટલે cos, આ ખૂણાની સામે એટલે sin. સેમ ચર્ચા E - Q માટે. આ ખૂણો થીટા તો આ પણ થીટા, યુગ્મ કોણની જોડ. તો E - Q નો ખૂણાને અડીને ઘટક આ E - Q cos θ, અને આ સામેનો ઘટક E - Q sin θ. E - Q sin θ. હવે આપણે જાણીએ છીએ કે આ સમીકરણ 1, આ સમીકરણ 2, ભાઈ સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી E + Q અને E - Q બંનેની વેલ્યુ સમાન, કેટલી? કે Q/r² + a². હવે એના જે ઘટકો પાડ્યા છે એ ઘટકોમાં ધ્યાનથી જુઓ, E + Q sin θ અને E - Q sin θ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જુઓ, અહીં આપણે સ્પષ્ટતા કરી નાખીએ. આકૃતિમાં સદિશ E + Q અને સદિશ E - Q ના ઘટકો પાડેલ છે અથવા દર્શાવેલ છે. બંનેના E + Q sin θ અને E - Q sin θ ઘટક સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. ભાઈ સમાન મૂલ્યના કેમ? તો કે E + Q અને E - Q સમાન છે, θ પણ સમાન છે, એટલે E + Q sin θ, E - Q sin θ બંને સમાન મૂલ્યના. દિશા તો કે એક ધન y-અક્ષની દિશામાં છે અને બીજો ઋણ y-અક્ષની દિશામાં, માટે બંને વિરુદ્ધ દિશામાં છે. અહીંયા ના દેખાતું હોય તો અહીંયા પણ લખી શકું છું એનો ઘટક E - Q sin θ. બે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે, તેથી આ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. ચાલો, તો રહી કોની દિશા, એટલે કે કયા ઘટક રહ્યા? તો કે જો E + Q cos θ અને E - Q cos θ રહ્યા. બંને કઈ દિશામાં? તો કે બંને એક જ દિશામાં છે. જો બંને એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થાય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણે લખીએ. માટે
P બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E વિષુવ રેખા અહીંયા લખીએ આપણે is equal to E plus Q cos theta plus E minus Q cos theta. भाई E plus Q અને E minus Q બંનેની કિંમત સમાન, cos theta પણ સમાન, તો તમે આવું લખી શકો is equal to 2 times બેમાંથી એકની જ વેલ્યુ લખવાની 2 times E plus Q KQ by R square plus A square into cos theta. બોલો આવું થશે? તમારે એ લખવું જ લખાય કારણ સમીકરણ 3. હવે આકૃતિ તમારી સામે છે, તમને આ ત્રિકોણ APB દેખાય છે, તો તમે તરત કહી શકો સાહેબ cos થીટા એટલે તો પાસે ભાગ્યા કર્ણ, તો થીટાની પાસે A છે અને કર્ણ છે √r² + a², તો cos થીટાની જગ્યાએ શું લખી શકાય? A upon √r² + a². એટલે અહીંયા લખીએ, પણ આકૃતિ પરથી cos થીટા બરોબર A upon √r² વત્તા a². તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E વિષુવ રેખા is equal to 2kq. चलो cos थीटा ની જગ્યાએ આ a अपॉन जो भाई आ r² વત્તા a² તો હતા જ ઇન્ટુ √r² + a², એટલે આવું લખું r² વત્તા a² રેઝ ટુ હાફ, રૂટ ના લખવું હોય એની જગ્યાએ આવું લખાય ને ભાઈ, r² વત્તા a² રેઝ ટુ હાફ. ઓકે, હજી આનું સાદું રૂપ લખીએ, જુઓ k q ઇન્ટુ 2a. આ 2 આગળ હતો ને એને q અને એની વચ્ચે મૂકી દીધો, ભાગ્યા r² plus a² રેઝ ટુ 3/2. કેમ 3/2? તો કે આની ઘાતાંક 1 હતી ને આની ઘાતાંક હાફ છે, તો 1 + 1/2 એટલે 3/2. પણ q ઇન્ટુ 2a એટલે તો ડાયપોલ મોમેન્ટ, એટલે તમે એને આમ પણ લખી શકો is equal to kp upon r² plus a² raised to 3/2. ભાઈ વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું મને, kp by r² plus a² raised to 3/2. અક્ષ પર શું હતું? 2kp r upon r² minus a² નો સ્ક્વેર. અહીંયા શું થશે? kp upon r² plus a² raised to 3/2. ઓકે, દિશા કઈ? તમે જોઈ શકો છો એની દિશા છે ને AB ને સમાંતર છે. જો A થી B ની જે દિશા છે એ જ દિશામાં છે. ભાઈ ધ્યાનથી જુઓ, A થી B ની દિશા કઈ છે? તો આપણને યાદ હોવું જોઈએ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હતી? -q થી +q. ભાઈ -q થી +q એટલે તો આ તરફ જાય, આ તરફ. આ -q થી +q ધેટ મીન્સ એ કેરેટ P ની દિશા છે. તો ધ્યાનથી જુઓ તો એ કેરેટ P ની વિરુદ્ધ દિશા થઈ, આ કેરેટ P ની દિશા છે, તો આ એની વિરુદ્ધ દિશા. ધેટ મીન્સ તેની દિશા માઇનસ કેરેટ P ની દિશા એવું કહી શકાય. એટલે મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો હું આવું લખીશ, સદિશ E વિષુવ રેખા is equal to kp
अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 माइनस कैरेट पी। आ माइनस में आगे बताया ना, कैरेट पी माइनस के पी अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 कैरेट पी। आ थई गયું सूत्र विषुरेखा पर, डायपोलની વિષુરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર। જેમ અહીંયા શરત મૂકી હતી ડાયપોલની અક્ષ માટે r ઇઝ ગ્રેટર ધેન a હોય તો અહીંયા પણ શરત મૂકી, જો r ઇઝ ગ્રેટર ધેન a હોય तो छेदमा जो आर स्क्वेर वत्ता ए स्क्वेर रेस टू 3/2 હતું तो आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 बरोबर। चलो ए स्क्वेर ने तो अवगणवानुं आर स्क्वेर ની સાપેક્ષે, तो શું રહેશે? ખાલી આર સ્ક્વેર રેસ ટુ 3/2। आर स्क्वेर रेस टू 3/2 भाई 2 उड़ी जैसे तो आर क्यूब इज इक्वल टू आर क्यूब। बोलो ख्याल आयो छे? जो आर इज ग्रेटर देन ए होय तो आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 छे। हवे ए स्क्वेर ने अवगणीए तो रह्यु कौंसमां खाली आर स्क्वेर अने एना रेस टू 3/2 तो आ 2 घातांक उड़ी गया तो रह्यु शू आर रेस टू 3। बोलो क्लियर छो? तो एने आ समीकरण में मूकी दईए तो शू थशे? ई विषुरेखा इज इक्वल टू आ माइनस केपी एम ना एम अने आ छेदमां आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू 3/2 छे एनी जग्याए आर क्यूब ना कैरेट पी एज इट इज। आ डायपोलनी विषुरेखा पर शर्ती सूत्र जो आर इज ग्रेटर देन ए होय त्यारे ज। आ विषुरेखा माटेनुं सूत्र मळी गयुं आपणे। आ डायपोलनी विषुरेखा पर विद्युत क्षेत्र आ 3 मार्क में पूछातो प्रश्न। डायपोलनी अक्ष पर 2 मार्क में पूछाय छे, डायपोलनी विषुरेखा पर विद्युत क्षेत्र 3 मार्क में प्रश्न पूछाय अने नसीब सारू तो बंने प्रश्न भेगा पूछे 4 मार्क में। पण सामान्य रीते पेपर स्कीम प्रमाणे 4 मार्क नो प्रश्न आ चेप्टर मांथी होतो नथी, एम छतांय आपणे बंने भेगो पूछाय तो 4 मार्क में लखवो पड़े। बोलो भाई डायपोलनी विषुरेखा पर विद्युत क्षेत्र कोईने प्रॉब्लम? જોઈ લો ઝડપથી એકવાર। જો હું રિપીટ કરી દઉં, આ ડાયપોલ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર 2a। आ डायपोलनी विषुरेखा एने समावतुं आ मैं समतल बतायेलुं छे। पछी आपणे एवुं कीधुं प्लस क्यू थी बिंदु पी केटला अंतरे छे तो के √r² प्लस a²। अंतरे रहेला बिंदु आगळ विद्युत क्षेत्र केटलुं प्लस क्यू ने कारणे तो आपणे लखी नाख्युं के क्यू अपॉन r² प्लस a²। एनी दिशा तो ए आकृति में एरो वडे दर्शावी दीधी थी ए थी पी तरफनी दिशामां। केम तो के आ धन अने ये एकम धन वीजभार धन वच्चे अपाकर्षण। ए ज रीते ई माइनस क्यू नी वात करी थी। जे माइनस क्यू वीजभार थी बिंदु पी आगळ अंतर आटलुं ज √r² प्लस a²। એટલે એનું મૂલ્ય લખ્યું છે e માઇનસ ક્યુ ઇઝ કે ક્યુ અપોન r² પ્લસ a²। સેમ ટુ સેમ ચર્ચા સમીકરણ 1 પ્રમાણે। એની દિશા બતાવી હતી કે ભાઈ આ માઇનસ વીજભાર ને આ એકમ ધન વીજભાર બંને વચ્ચે આકર્ષી બળ એટલે એની તરફ જતી દિશામાં।
સમીકરણ 1 અને 2 પરથી એવું કીધું કે E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ બંનેના મૂલ્યો સમાન છે. હવે મેં બંનેના ઘટકો પાડ્યા. પેલા E પ્લસ ક્યુ, તેના ઘટક પાડતા પહેલા ખૂણો બતાવી દઉં કે ભાઈ આ ખૂણો થીટા આપણે ધાર્યો તો આ પણ થીટા થશે. કેમ? તો કે આ જે ત્રિકોણ POA અને ત્રિકોણ POB એકરૂપ ત્રિકોણ થવાના, અને તેથી સિમેટ્રીને કારણે આ થીટા તો આ પણ થીટા. ઓકે, હવે આપણે આ AB ને સમાંતર રેખા અહીંયા દોરી દીધી, માટે આ ખૂણો થીટા તો આ પણ થીટા. માટે E પ્લસ ક્યુ ના થીટાને કારણે બે ઘટક પડ્યા, E પ્લસ ક્યુ કોસ થીટા અને E પ્લસ ક્યુ સાઇન થીટા. ત્યારબાદ E માઇનસ ક્યુ ના પણ ઘટક પડે. આ ખૂણો થીટા એટલે આ પણ થીટા, યુગ્મ કોણની જોડ પરથી લખેલું. E માઇનસ ક્યુ ના ખૂણાને અડીને બાજુ E માઇનસ ક્યુ કોસ થીટા, આ E માઇનસ ક્યુ સાઇન થીટા. પછી એવું કીધું કે એના બંને ઘટકમાં E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે. તો રહી કઈ અસર? E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બંનેનો સરવાળો. બંને E પ્લસ ક્યુ E માઇનસ ક્યુ સમાન, કોસ થીટા સમાન, એટલે 2 ટાઈમ E પ્લસ ક્યુ ની કિંમત મૂકી દીધી કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. પણ કોસ થીટા આકૃતિ પરથી આપણે કીધું કે ભાઈ કોસ થીટા એટલે પાસે ભાગ્યા કર્ણ, પાસે એ અને કર્ણ એપી એટલે કે રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. જે કિંમત અહીંયા મેં મૂકી દીધી 2kq બાય આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર તો હતું જ. હવે કોસ થીટાની જગ્યાએ એ અપોન રૂટ આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. રૂટને મેં રેઝ ટુ હાફ વડે દર્શાવેલું છે. પછી એનું સાદું રૂપ આપ્યું આપણે કે ભાઈ આ કે ક્યુ, આ 2 જે આગળ હતો એને ક્યુ અને એની વચ્ચે લખ્યું, અને છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ગુણ્યા આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર રેઝ ટુ હાફ હતો એટલે મેં લખ્યું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. પછી ક્યુ ઇન્ટુ 2a ની જગ્યાએ લખ્યું ડાયપોલ મોમેન્ટ P, ધેરફોર KP અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર રેઝ ટુ 3/2 સૂત્ર મળ્યું. એની દિશાની વાત કરીએ આપણે કે ભાઈ એની દિશા તો કે AB ની દિશામાં છે, A થી B ની દિશામાં. જો AB ને સમાંતર. પણ ધ્યાનથી આપણે જોયું કે ડાયપોલ મોમેન્ટ તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, B થી A તરફ છે, જ્યારે A થી B તરફની દિશામાં છે એટલે એની વિરુદ્ધ દિશા. માટે કેરેટ P ની વિરુદ્ધ દિશા થઈ એટલે ઇન્ટુ માઇનસ કેરેટ P લખી નાખ્યું. આ વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. પછી શરત મૂકી કે જો R ઇઝ ગ્રેટર ધેન A હોય તો આપણે જાણીએ છીએ આ છેદમાં જે આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર રેઝ ટુ 3/2 છે એમાંથી એ સ્ક્વેર ગયા એટલે કૌંસમાં આર સ્ક્વેર રેઝ ટુ 3/2 રહે, 2 કેન્સલ એટલે આર ક્યુબ અથવા આર ની 3 ઘાત. માટે સૂત્ર બન્યું માઇનસ કેપી અપોન છેદમાં આર ક્યુબ, કેરેટ પી એમના એમ. બોલો ભાઈ, ક્લિયર છો? ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રના સૂત્ર ની થિયરી ખ્યાલ આવે ભાઈ દરેકને? હા સર. ઓકે, ધેટ્સ ગુડ. જો ભાઈ, બંને થિયરી મોસ્ટ એમપી થિયરી ધ્યાન રાખજો. હવે તમે જે પરીક્ષાઓ આપશો એમાં આ પ્રશ્ન વારંવાર હશે, કારણ કે પહેલા ચેપ્ટર થી માંડીને 14મું ચેપ્ટર ચાલશે ત્યાં સુધી જેટલી પણ એક્ઝામ લેવાશે એમાં જ્યારે જ્યારે પહેલું ચેપ્ટર હશે ત્યારે ત્યારે આ બેમાંથી એક પ્રશ્ન તો હશે જ. એટલે તમે સમજી શકો છો કે આ કેટલી મોસ્ટ એમપી થિયરી છે. ઓકે, તો જુઓ, આપણી જોડે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રની સૂત્રો છે. હવે ડાયપોલની વિષુવ રેખા પરના પણ સૂત્ર છે. જો ડાયપોલની વિષુવ રેખા પરનું સૂત્ર માઇનસ કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 કેરેટ પી, અને શરતી સૂત્ર હતું માઇનસ કેપી અપોન આર ક્યુ ઇન્ટુ કેરેટ પી, જ્યાં શરત આર ઇઝ ગ્રેટર ધેન પી.
બંને સમીકરણ પરથી એવું કહી શકાય કે ડાયપોલ માટે ઈ ચલે છે 1/r³। જો અક્ષ માટે 1/r³, વિષુ માટે 1/r³। કોઈ કે સાહેબ એ તો શરતી સૂત્રમાં છે, ભાઈ તો ઉપરના સૂત્રોમાં ચેક કરો। ઈ ચલે છે r અને છેદમાં જુઓ r² નો સ્ક્વેર, જો ખાલી r ની જ વાત કરીએ છીએ એટલે ઈ ચલે છે r અને છેદમાં r² નો સ્ક્વેર એટલે r ની 4 ઘાત, તો r ભાગ્યા r ની 4 ઘાત બોલો થાય 1/r³। સેમ પરિસ્થિતિ અહીંયા જુઓ, ઈ ચલે છે આ r²⁵² એટલે r³ r²⁵² ટુ ટુ કેન્સલ થાય એટલે r³। ટૂંકમાં તમે કહી શકો કે વિષુરેખા માટે E is proportional to 1/r³। જો બિંદુવત વીજભાર માટે શું હતું યાદ છે? બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર માટે E ચલે છે 1/r² હતું ભાઈ। કેમ? સૂત્ર શું હતું કે q/r²। જ્યારે ડાયપોલ માટે ઈ ચલે છે 1/r³। આ યાદ રાખીશું આપણે। બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર માટે ઈ ચલે છે 1/r², ડાયપોલ માટે ઈ ચલે છે 1/r³। ઓકે, કોઈ આપણને એમ કે ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુરેખા પર ખૂબ જ દૂરના પણ સમાન અંતરે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો, એટલે કે ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુરેખા પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર માંગ્યો છે કેટલો। અહીંયા શરત કહી દઉં છું કે r is greater than a। ધેટ મીન્સ મારે આ બે સૂત્ર લેવા પડશે, અક્ષ માટે આ અને વિષુરેખા માટે આ। બીજી વસ્તુ મારા મગજમાં ક્લિયર છે, મૂલ્યની વાત છે એટલે કેરેટ પી લખવાની જરૂર નથી, માઇનસની પણ જરૂર નથી। તો જુઓ પેલા અક્ષ માટે 2kp/r³, 2kp/r³। ચલો હવે વિષુરેખા માટે kp/r³, kp/r³। તમે જોઈ શકો છો આ kp ગયા, r³ ગયા, શું રહ્યું? ખાલી 2। આ MCQ માં નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ કે ભાઈ ડાયપોલના અક્ષ પર અને વિષુરેખા પર r અંતરે વિદ્યુત ક્ષેત્રના માનનો ગુણોત્તર ખાલી જગ્યા જ્યાં r બહુ જ મોટું અંતર છે તો એમના મૂલ્યોનો ગુણોત્તર થાય 2। ધેટ મીન્સ કે અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિષુરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું હશે। પણ ક્યારે? r is greater than a હોય તો r અંતરે અક્ષ ઉપર જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતા અડધું અંતર r અંતરે વિષુરેખા પર હોય। બોલો ખ્યાલ આવે? ભાઈ દરેકને ખબર પડી છે? આ સાથે ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કમ્પ્લીટ। ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કમ્પ્લીટ। ફરી કહું છું આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે મહેરબાની કરીને દરેક જણ આ પ્રશ્ન કમ્પ્લીટલી મોઢે કડકડાટ આવડવો જરૂરી છે। આના સૂત્રનો ઉપયોગ એ દાખલાઓમાં અને MCQ માં વારંવાર તમારે કરવાના આવશે, માટે એ દ્રષ્ટિએ પણ આ સૂત્ર પણ તમારે યાદ રાખવા બહુ જ જરૂરી છે। બોલો ક્લિયર? ખ્યાલ રહેશે ભાઈ બધાને? હા સર। ઓકે, તો હવે 1 મિનિટની વાર છે તો હવે આપણે લેક્ચર બંધ કરીએ છીએ। શનિવારે કદાચ નહીં લઈ શકાય તો રવિવારે લેક્ચર રાખીએ, ચાલશે? આ રવિવારે
કાલે ફાવે બધાને સવારે? हाँ सर ઓકે, જોઉં છું જો મારે ટાઈમ ટેબલમાં સેટ થશે તો કાલે અથવા રવિવારે રાખું તો ઈશા તમારા લોકોને પેલું લેક્ચર ચાલુ છે બેન हाँ सर 12:30 સુધી? हाँ એટલે ઓકે, એટલે રવિવારે રાખાય તો મારે 12:30 પછી જ રખાય, બરોબર ને? हाँ सर ઓકે, હું તમને કાલ સુધીમાં આજ રાત સુધીમાં જણાવી દઉં છું. કાલે હશે તો કાલનો ટાઈમ કહી દઈશ, કાલે હશે તો પણ કહી દઈશ, અને રવિવારનું હશે તો રવિવારનો ટાઈમ કહી દઈશ. ઓકે, हाँ सर બાય.